નમસ્કાર, હું વિવેક મહેતા રજૂઆતમાં તમારું સ્વાગત છે. એક નવી વાત સાથે, એક નવી વિશ્લેષણ સાથે. મિત્રો, હાલમાં જે વાત ચાલી રહી છે, વાત એવી છે કે સરકારની પોલીસની કામગીરી છે બિલકુલ સતયુગની કામગીરીને મળતી આવે છે. કઈ રીતે? ચાલો માંડીને વાત કરીએ કે સતયુગમાં જ્યારે રાક્ષસો, દૈત્યો, અસુરો જપ તપ કરીને બળવાન બની જતા હતા અને લોકોને રંજાડવાનું શરૂ કરતા હતા. મિત્રો, ત્યાં સુધીને બધું બરાબર હતું, પરંતુ જ્યારે આવા અસુરો પ્રજાને ત્રાહિમામ પોકારીને ચડાઈ કરવાનું વિચારતા હતા દેવોના ઇન્દ્રાસન ઉપર, અને દૈત્યો આવા ઇન્દ્રાસન ઉપર હુમલો કરે, દેવોને હેરાન કરે, પરેશાન કરે, ત્યારે દેવો અને દેવોના રાજા ઇન્દ્ર જપ તપ કરીને આવા અસુરોને સંહાર કરતા હતા અને લોકો, પ્રજાજનો દેવતાઓનો, ઇન્દ્રદેવનો આભાર માનતા હતા અને જય જયકાર કરતા હતા. આવી જાઓ હવે કળિયુગની પરિસ્થિતિ ઉપર કે જ્યારે આવા કહેવાતા દૈત્યો અને અસુરો હવે ગુંડા બની ગયા છે, ક્રિમિનલ બની ગયા છે અને લોકોને હેરાન કરવાનું શરૂ કરતા હોય છે. આવા લોકોને હેરાન પરેશાન કરી દીધા બાદ આવા ક્રિમિનલો, આવા ગુંડાઓ પોતાની જાતને પોલીસથી પણ ઉપર માનવા લાગતા હોય છે અને આવા ગુંડાઓના કારણે કહેવાતા નેતાઓની ખુરશી પણ મુશ્કેલીમાં મુકાઈ જતી હોય છે. ત્યારે આવા ગુંડાઓનો, આવા ક્રિમિનલોના વરઘોડા કાઢીને એમને કાયદાનું હેન્ટર લગાવીને એમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે છે. મિત્રો, આ બાબત સારી કામગીરી છે. આ બાબતે કોઈ પ્રશ્ન નથી કે આવા ગુંડાઓનું સ્થાન જેલના સળિયા પાછળ હોવું જોઈએ. આ ભદ્ર સમાજમાં, કહેવાતા સારા સુશિક્ષિત સમાજમાં આ લોકો રહેવાને લાયક નથી. પરંતુ જ્યારે આવો વરઘોડો નીકળે છે ત્યારે પોલીસ અધિકારીઓની જય જયકાર થાય છે, ત્યારે સરકારની જય જયકાર થાય છે. પરંતુ પ્રશ્ન એ છે, વિશ્લેષણ એ કહે છે કે આવા કહેવાતા ગુંડાઓ, આવા કહેવાતા ક્રિમિનલો કોના આશીર્વાદથી, કોને રીઝવવાથી આટલા બળવાન બની જતા હોય છે, તાકાતવર બની જતા હોય છે, અને કોના પીઠબળને કારણે આવા ગુંડાઓ પોતાની જાતને પોલીસ પ્રશાસનથી ઉપર માનવા લાગતા હોય છે. મિત્રો, જય જયકારાના નાદમાં, પોલીસ પ્રશાસનના નાદમાં અને રાજ્ય સરકારની વાહવાઈના નાદમાં આ પ્રશ્ન અત્યારે ગુંગળાઈ રહ્યો છે, મૂક બની ગયો છે કે આવા કહેવાતા ગુંડાઓ, કહેવાતા ક્રિમિનલો કોના આશીર્વાદથી, કોના પીઠબળથી આટલા બધા બળવાન બનતા હોય છે કે લોકોને રંજાડતા હોય છે, ત્યારબાદ પોલીસ અને પ્રશાસનને પણ હેરાન કરતા હોય છે. મિત્રો, જ્યારે પોલીસની કામગીરી ઉપર શંકા ઊભી થતી હોય છે, કહેવાતા નેતાઓની ખુરશીઓ હલવા લાગે છે, ત્યારે આવા કહેવાતા ગુંડાઓના વરઘોડા નીકળી રહ્યા છે. ત્યારે એ પણ જોવું રહ્યું કે શા માટે પહેલી, બીજી, ત્રીજી એફઆઈઆર ઉપર, ફરિયાદ ઉપર કામગીરી નથી થઈ અને આવા ગુંડાઓ બળવાન બની જતા હોય છે. તમે કોઈ પણ જિલ્લો લઈ લો, ત્યાં આગળ પોલીસની કામગીરી જોઈ લો, સારી કામગીરી છે. આવા ગુંડાઓની નશ્યત કરવી જોઈએ, પરંતુ આ ગુંડાઓ કોના પીઠબળથી, આવા ગુંડાઓ કોની સાધના કરવાથી આટલું બળ મેળવતા હોય છે, એ પ્રશ્ન અહીંયા વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે. મિત્રો, પોલીસ પોલીસનું કામ કરશે જ, કાયદો કાયદાનું કામ કરશે, સરકાર સરકારનું કામ કરશે અને આપણે આપણું કામ કરીશું. આપણું કામ છે સૂવાનું અથવા તો સૂવાનો ડોળ કરવાનું, એ ચાલુ રાખીશું. કારણ કે આવા પ્રશ્નો આપણને થતા નથી અને થાય છે તો આપણે પૂછતા નથી. હશે આપણે આરામ કરીએ, મજા કરીએ અને જે ચાલે છે એ ચાલવા દઈએ. આભાર. ભારત માતા કી જય.